Hello, good morning. Today we are going to learn about tense. My teaching point tenses. There are two: continuous present tense and perfect present tense. English second language, standard 11, commerce stream, lecture number 6. Mehta sir, MM sir, PP Savani, High School Dhartinagar. All of you safe at home. આપણે મિત્રો આગળ ભણી ગયા જે સાદો વર્તમાન કાળ હતો અને આજે આપણે ભણીશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ હંમેશા મેં આગળ કહ્યું તે રીતે કે કાળસૂચક શબ્દો કોઈ પણ કાળની અંદર આવશ્યક છે. તો અહીંયા વાક્યની શરૂઆતમાં હંમેશા લુક હોય, સી, વોચ, લિસન, હિયર, સ્ટોપ, વેઇટ, રન. ત્યાર પછી કીપ ક્વાઇટ, હરિયફ. આ બધા બે જે શબ્દો વપરાય છે એના પછી અલ્પવિરામ ફરજિયાત હોવું જોઈએ. વાક્યના અંતે ઘણી વખતે નાવ હોય, એટ ધીસ ટાઈમ હોય, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, ધીસ ડેઝ. પરંતુ એક ઓળખ માટેનો શબ્દ એ ઇમ્પોર્ટન્ટ છે કે જો પ્રથમ વાક્ય આજ્ઞાર્થ હોય, જેમ આપણે કીપ ક્વાઇટ છે, હરિયપ છે, આ પ્રથમ વાક્ય આજ્ઞાર્થ હોય છે તો બીજું વાક્ય ચાલુ વર્તમાન કાળ જ બને. જેમાં ધીસ વીક આવી શકે, મંથ આવી શકે. હવે આજ્ઞાર્થ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સ જેને કહીએ છીએ એમાં વાક્યની શરૂઆત V1થી થયેલી હોય એટલે એ વાક્ય શું બને? આજ્ઞાર્થ વાક્ય બને. તો જો પ્રથમ વાક્ય આજ્ઞાર્થ હોય તો બીજું ચાલુ વર્તમાન કાળ બને. જે આઈડેન્ટિફિકેશન વર્ડ હતા, કાળસૂચક શબ્દો હતા, તો એ વાક્યમાં કઈ જગ્યાએ વપરાતી જોઈએ? દાખલા તરીકે લુક, he is sleeping. લુક એ કાળસૂચક શબ્દ છે, ક્રિયા ચાલુ છે એનો નિર્દેશ કરે છે. મિસ્ટર શાહ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર નાવ. મિસ્ટર શાહ અત્યારે ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. નાવ જે બતાવે છે એનો સૂચક શબ્દ બતાવે છે કે ક્રિયા ચાલુ છે. તે રીતે પ્રથમ વાક્યની અંદર લુક જોયું તો લુક એ પણ હી ઇઝ સ્લીપિંગ જુઓ, તે સૂઈ રહ્યો છે, ઊંઘી રહ્યો છે. તો જે લુક બતાવે છે તે કાળસૂચક શબ્દ છે, તેના ઉપરથી ચાલુ વર્તમાન કાળ કહી શકાય. અને ત્રીજું સિટ ડાઉન, અવર પ્રિન્સિપલ ઇઝ કમિંગ. અવર પ્રિન્સિપલ ઇઝ કમિંગ. સિટ ડાઉન જો ઇમ્પરેટિવ સેન્ટેન્સ આવ્યું, આજ્ઞાર્થ વાક્ય. પહેલું વાક્ય આજ્ઞાર્થ બન્યું એટલે બીજું ચાલુ વર્તમાન કાળ બને છે. બેસી જાઓ, અવર પ્રિન્સિપાલ આવી રહ્યા છે, અમારા પ્રિન્સિપાલ આવી રહ્યા છે. તો અહીંયા જે પ્રથમ વાક્ય હતું એ આજ્ઞાર્થ વાક્ય હતું એટલે બીજું વાક્ય ચાલુ વર્તમાન કાળ બની શકે. નંબર 4, રન, રોબર્સ ઇઝ કમિંગ. રન દોડી રહ્યો છે. અહીંયા રન, લુક, નાવ, સિટ ડાઉન આ એક કાળસૂચક શબ્દો હતા. તે આઈડેન્ટિફિકેશન કાળનો એક પ્રકારનું ઓળખ માટેનો એ શબ્દ કહી શકાય. જે રીતે સાદો વર્તમાન કાળ આપણને કેવી રીતે વાપરી શકાય તેવી રીતે ચાલુ વર્તમાન કાળ પણ કેવી રીતે વાપરી શકાય. તો એની અંદર ખાસ એ છે કે while talking about ઇવન્ટ એટલે ઘટના, બનાવ, એન્ડ સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, વિચારિંગ ધ પ્રોગ્રેસ ગોઈંગ ઓન એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. તો જ્યારે કોઈ પણ ઘટના કે ક્રિયા હોય કે એની સ્થિતિ કે પરિસ્થિતિ હોય જે બોલતી વેળાએ, સાંભળતી વેળાએ અને જોતી વેળાએ ચાલુ હોય ત્યારે ખાસ અન્ડરસ્ટેન્ડિંગ, ખાસ સમજજો
કે જ્યારે કોઈ પણ ઘટના કે ક્રિયા બોલતી, સાંભળતી અને જોતી વેળાએ તે ઘટના કે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું તે ચાલુ છે. યુ આર લિસનિંગ, તમે જે સાંભળી રહ્યા છો તે ચાલુ છે. તમે વિડીયો જોઈ રહ્યા છો તે જોવાની ક્રિયા ચાલુ છે. વિડીયો હું જે શબ્દો બોલી રહ્યો છું તે તમે સાંભળી રહ્યા છો તે સાંભળવાની ક્રિયા. અને જોતી વેળાએ તો 3 વસ્તુ બને છે કે જો કોઈ ઘટના કે ક્રિયા હોય, એ ઘટના બોલતી વેળાએ, જ્યારે કોઈ વ્યક્તિ બોલી રહ્યો હોય ત્યારે, એ જોવાની એની એક્શનની ક્રિયા હોય ત્યારે, અને સાંભળતી વેળાએ તે ક્રિયા ચાલુ હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે જો લુક ધ બસ ઇઝ કમિંગ ડાઉન ધ રોડ. જો લુક શબ્દ આપે છે, જો બસ રોડ ઉપરથી આવી રહી છે. વાય આર યુ લાફિંગ? કોઈક વ્યક્તિ હસી રહ્યો હોય તો એની જોવાની ક્રિયા છે એની સામે, તે એ વખતે તે વ્યક્તિ ત્યાં હસી રહ્યો છે એટલે કોઈક બોલે છે કે શા માટે, તમે શા માટે હસી રહ્યા છો? હરી અપ, વી આર એગરલી વેઇટિંગ ફોર યુ. ઉતાવળ કર, આપણે તેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાહ જોવી, હરી અપ, ઉતાવળ કર એટલે પહેલો આજ્ઞા આવી, ઉતાવળ કરવી, એના માટે આપણે વેઇટિંગ કરીએ, આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ઇટ ઇઝ રેનિંગ નાવ, હવે અત્યારે વરસાદ ચાલુ છે. તો અહીંયા જેટલી ઘટના બની એ બધી ઘટનાઓ કોઈ સાંભળતી વેળાએ છે, કોઈક બોલતી વેળાએ બોલી શકાય છે, તો અને કોઈ જોતી વેળાએ, આ બધી જ ઘટનાઓ ચાલુ છે. તો પહેલો પ્રકાર મીન્સ કે એનો ઉપયોગ કોઈ પણ ઘટના કે એક્શન કે કોઈ પણ ઘટના કે બનાવ બને તો એ બોલતી વેળાએ, સાંભળતી વેળાએ અને જોતી વેળાએ તે ઘટના ચાલુ હોય તે બતાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. બીજું, ઇન્ડિકેટ એક્શન ઇવન્ટ વિચ આર શોઈંગ ગ્રેજ્યુઅલી પ્રોગ્રેસ. ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે પ્રગતિ થવી, ધીમે ધીમે ગતિમાં સુધારો થવો. વિચ હેવ બીન ફોર અ લોંગ ટાઈમ. ધીમી ગતિએ થતો સુધારો અને એ ક્રિયા લાંબા સમય સુધી ચાલુ હોય. બીજો ઉપયોગ એ થઈ શકે છે કે ધીમી ગતિએ થતો સુધારો અને એ ક્રિયા કે જે એક્શન છે એ એક્શન લાંબા સમય સુધી તે ક્રિયા દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે, આઈ એમ લર્નિંગ ગુજરાતી ધીસ ડે. ધીસ ડે, આ દિવસોમાં હું ગુજરાતી શીખી રહી છું. એનો અર્થ શું થયો કે થોડા દિવસ પહેલાં તમારા અંકલ તમારા ઘરે આવેલા હોય, તમને ગુજરાતી શીખવી છે, તમે કોઈ કોચિંગ ક્લાસની અંદર તમે ગુજરાતી શીખવા જાઓ છો. થોડા દિવસ પછી, અઠવાડિયા પછી તમારા અંકલ આવે છે ત્યારે તમે પૂછો, તમને પૂછે છે કે ભાઈ તું શું કરે છે, અથવા તો એમને ખબર જ છે એટલે એ પૂછે છે કે કેવું ચાલે છે. ત્યારે એવા દિવસોની અંદર આપણે કોચિંગ ક્લાસમાં ગુજરાતીના જતા હોય તો બોલી ઉઠીએ છીએ કે આઈ એમ લર્નિંગ ગુજરાતી ધીસ ડે. આ દિવસોમાં હું ગુજરાતી શીખી રહી છું. તો હું કોચિંગ ક્લાસમાં જતા પહેલાં મને ગુજરાતી નહોતું એટલું બધું આવડતું, અત્યારે મારો સુધારો થઈ ચૂક્યો છે, અત્યારે મારો સુધારો થઈ રહ્યો છે. એવી જ રીતે હી ઇઝ રનિંગ બ્યુટી પાર્લર. હું બ્યુટી પાર્લર શીખી રહી છું, જઈ રહી છું. હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ મચ બેટર નાઉ. હવે હું પહેલાં કરતાં ઇંગ્લિશ સારું બોલી શકું છું. તો આ 3 વાક્યો છે એ ધીમી ગતિ દ્વારા થતો સુધારો છે. તો મોટા ભાગે ચાલુ વર્તમાન કાળ આપણે જોવા જઈએ ને તો બોલતી વેળાએ, સાંભળતી વેળાએ અને જોતી વેળાએ કોઈ ક્રિયા ચાલુ હોય એના માટે વપરાય. પરંતુ વધુ પડતું જો ડીપની અંદર આપણે શીખવું હોય અને ચાલુ વર્તમાનમાં બોલવું હોય તો એનો ઉપયોગ ઇમ્પોર્ટન્ટ છે. તો ઉપયોગ આપણે કહી શકાય. આ બનાવ બનતો હોય છે, આપણે વેકેશનની અંદર કંઈક પ્રવૃત્તિ કરતા હોય, થોડો સમય પૂરો થઈ જાય છે, જ્યારે આપણને કહે છે ભાઈ આજકાલ શું કરે છે, તો આપણે કહીએ ભાઈ આજકાલ હું સ્પોકન ઇંગ્લિશ શીખી રહ્યો છું. તો એનો અર્થ પહેલાં કરતાં અત્યારે એને બેટર આવડે છે. તો એ ધીમી ગતિએ દ્વારા થતો સુધારો છે અને એનો જે જવાબ, એનું પરિણામ લાંબા સમયે મળતું હોય છે.
ત્યાર પછી આપણે જોવા જઈએ તો ત્રીજો ઉપયોગ કે ટુ ડિનોટ એક્શન વિચ આર અબાઉટ ટુ હેપન ઇન ધ નિયર ફ્યુચર. નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા માટે. નજીકના ભવિષ્યમાં દાખલા તરીકે અત્યારે તમે કહેતા હોય ભાઈ આજે તું શું કરવાનો. ઘણી વખતે આપણે સ્કૂલેથી કે કોઈ મિત્ર મંડળમાં ભેગા થયા હોય, છૂટા પડતા હોય અને એ વખતે કોઈ બોલે છે કે આજે તારો કયો પ્રોગ્રામ છે, તો આજે પ્રોગ્રામ છે એટલે એનો અર્થ મિનિંગ એ થાય છે કે 2 કલાક પછી, 10 કલાક પછી કે સાંજે, સવારે વાત થઈ હોય સાંજે કહેતું હોય, એ નજીકનું ભવિષ્યનું આયોજન થયું. એવી કોઈ ઘટના કે ક્રિયા બને છે, નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા કોઈ ઘટના બને છે કે એવો પ્રસંગ બને છે ત્યારે પણ ચાલુ વર્તમાનકાળ વપરાય. આપણે કહીએ ભાઈ કે વોટ આર યુ ડુઈંગ ટુ નાઇટ, આજે રાત્રે તમે શું કરી રહ્યા છો, તો ટુ નાઇટ એ નજીકનું ભવિષ્ય બતાવે છે કે વોટ આર યુ ડુઈંગ ટુ નાઇટ, અત્યારે રાત્રે તમે શું કરી રહ્યા છો. આઈ એમ લિવિંગ ટુ ભાવનગર ટુમોરો, આઈ એમ લિવિંગ ફોર ભાવનગર ટુમોરો, હું આવતીકાલે ભાવનગર છોડી રહ્યો છું. તો એ વ્યક્તિ ભાવનગર રહે છે પણ એડવાન્સમાં કહેવાય આવતીકાલે હું આ ભાવનગર છોડી દેવાનો છું. આઈ એમ લિવિંગ ધ કોલેજ ઇન અ મિનિટ, તો 1 મિનિટની અંદર હું કોલેજ છોડી રહ્યો છું. તો નજીકનું ભવિષ્ય ઇન અ મિનિટ, નજીકનું ભવિષ્ય બતાવે છે, એની એક્શન બતાવે છે, એનો ટાઈમ બતાવે છે. માય ફાધર ઇઝ કમિંગ ટુ નાઇટ, મારા પિતાજી આજની રાત્રે આવી રહ્યા છે. તો ટુ નાઇટ બતાવે છે, એ નજીકનું ભવિષ્ય બતાવે છે. તો મિત્રો આપણે 3 ઉપયોગ શીખ્યા. પહેલું જોતી વેળાએ, સાંભળતી વેળાએ, અને જોતી વેળાએ, સાંભળતી વેળાએ, બોલતી વેળાએ જો ક્રિયા ચાલુ હોય તો ત્યારે ચાલુ વર્તમાનકાળ વપરાય. ત્યાર પછી ધીમી ગતિ દ્વારા થતો સુધારો એ માટે, અને ત્રીજું નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા માટે. આ 3 ઉપયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપરથી ચાલુ વર્તમાનકાળ વાપરી શકાય. આપણે ચાલુ વર્તમાનકાળના દરેક વાક્ય જોયા, પણ દરેક વાક્યની અંદર એક સ્ટ્રક્ચર હતું. તો હકાર વાક્યમાં આપણને શું જોવા મળ્યું, તો હકાર વાક્યનું સ્ટ્રક્ચર છે કર્તા પ્લસ ટુ બી એટલે એમ ઇઝ આર જે આપણે કહી શકાય, અને ત્યાર પછી ક્રિયાપદ, ક્રિયાપદને આઈએનજી નું રૂપ લાગે છે, કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ હકાર વાક્યનું એક સ્ટ્રક્ચર હતું કે કર્તા પ્લસ ટુ બી નું રૂપ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ જે હોય V1 હોય એને આઈએનજી લાગે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. દાખલા તરીકે જો આઈ એમ પ્રેઇંગ ટુ ગોડ નાવ, એમ પ્રેઇંગ જો આઈ કરતા છે, એમ ટુ બીનું રૂપ છે, પ્રે એ ક્રિયાપદ છે, આઈએનજી લાગ્યું, ટુ ગોડ કર્મ અને અન્ય. હું અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. તો એમ પ્રેઇંગ. બીજું વાક્ય ધ મર્ચન્ટ ઇઝ સ્લીપિંગ ધીસ ટાઈમ, આ સમયમાં વેપારી સૂઈ રહ્યો છે. સ્લીપિંગ ઇઝ સ્લીપિંગ આવ્યું. તો ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદને આઈએનજી, આ એક ચૂડકી બતાવવા. ત્રીજો વી આર વોચિંગ અ ક્રિકેટ મેચ નાવ, અમે અત્યારે ક્રિકેટ મેચ જોઈ રહ્યા છીએ. તો આર વોચિંગ જે છે એ આર ટુ બીનું રૂપ છે, વોચિંગ આઈએનજી પ્રત્યે લાગે છે. અને ત્યાર પછી લુક મનન ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર નાવ, જો મનન પિક્ચર અત્યારે દોરી રહ્યો છે. તો અહીંયા આર પ્રેઇંગ, ઇઝ સ્લીપિંગ, આર વોચિંગ, ઇઝ ડ્રોઈંગ એ ચાલુ ક્રિયા બતાવે છે. આ હકાર વાક્યનું એક સ્ટ્રક્ચર હતું. દરેક વાક્યની અંદર આપણે જોયું કર્તા છે, ટુ બીનું રૂપ પણ છે, ક્રિયાપદને આઈએનજી પણ લાગે છે, અને ત્યાર પછી આપણે કહી શકીએ તો કે કર્મ પણનો ઉલ્લેખ પણ થઈ શકે છે. નકાર વાક્ય, નકાર વાક્ય નેગેટિવ, એની અંદર એનું સ્ટ્રક્ચર જોવા જઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય બનાવવા પાછળ ટુ બીના રૂપ પછી નોટ ફરજિયાત મુકાય છે. જ્યારે સાદા વર્તમાનકાળમાં તમે જોયું ડુ ડઝ હતું, એના પછી નોટ હતું, એમાં ટુ બીના રૂપનો ઉલ્લેખ થતો નહોતો. અહીંયા ટુ બીના રૂપ પછી નોટ આવે છે. જો એટ પ્રેઝન્ટ આઈ એમ નોટ ગોઈંગ ટુ લાઇબ્રેરી,
અત્યારે હું લાઇબ્રેરી જઈ રહ્યો નથી. તો એમ નોટ ગોઈંગ આ એનું સ્ટ્રક્ચર છે. વી આર નોટ ઇટિંગ મીટ નાવ અમે અત્યારે ભોજન લઈ રહ્યા નથી. તો આર નોટ ઇટિંગ. નંબર 3, એન એલિફન્ટ ઇઝ નોટ મૂવિંગ અરાઉન્ડ. ધ એલિફન્ટ ઇઝ નોટ મૂવિંગ અરાઉન્ડ. આજુબાજુ હાથી ફરતો નથી. તો ઇઝ નોટ મૂવિંગ જે છે તે એનું સ્ટ્રક્ચર છે. ટુ બી પછી નોટ આવ્યું, પછી ક્રિયાપદને આઈએનજી લાગ્યું. રીટા એન્ડ સીતા આર નોટ ક્વારલિંગ નાવ. રીતા અને સીતા હજી અત્યારે લડી રહ્યા નથી. તો એ ક્રિયા જે બતાવે છે એ એવી બતાવે છે કે એની અંદર જે આપણે સ્ટ્રક્ચર જોયું કે ક્રિયાપદ પછી ટુ બીનું રૂપ પછી નોટ પ્લસ ક્રિયાપદને આઈએનજી. તો હકાર, નકાર અને હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. આગળ સાદા વર્તમાનકાળની અંદર કેવું હતું? ડુ ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનતા હતા. અહીંયા જો સ્ટ્રક્ચર ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું જે હોય ટુ બીનું રૂપ એટલે ટુ બી ક્રિયાપદનું રૂપ એમ ઇઝ આર એ પહેલું આવે, પ્લસ કરતા પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને ત્યાર પછી પ્લસ પછી પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત આવે છે. બે પ્રકારના ટુ બીના રૂપ. આ બે પ્રકારના ટુ બીના રૂપમાં બીજી રીતે પણ WH દ્વારા પણ પૂછી શકાય પ્રશ્નાર્થ વાક્ય. તો એની અંદર જો WH હાઉ પ્લસ એમ ઇઝ આર પ્લસ કરતા સબ્જેક્ટ ક્રિયાપદને આઈએનજી ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દો ત્યાર પછી પ્રશ્નાર્થ. વાક્યની શરૂઆત ટુ બી દ્વારા થઈ. તો અહીંયા જો ઇઝ યોર નેબર ક્વારલિંગ નાવ. શું તમારા પાડોશી અત્યારે લડી રહ્યા છે? તો જુઓ પહેલા વાક્યમાં ઇઝ જે પિંક કલરનું તમને આપેલું છે એનું સ્ટ્રક્ચર બતાવે છે. ઇઝ યોર નેબર અને ક્વારલિંગ ક્રિયાપદને આઈએનજી લાગ્યું. બીજું આર ધ પેસેન્જર શાઉટિંગ લાઉડલી. પેસેન્જરો મુસાફરો શું બૂમો પાડી રહ્યા છે? તો અહીંયા જુઓ આર શાઉટિંગ. ધ પેસેન્જર છે તે બહુવચન છે એટલે આ લાગ્યું. એમ આઈ ટીઝિંગ યુ હું તમને પજવી રહ્યો છું. તો એમ આઈ છે એટલે એમ લાગ્યું. ક્રિયાપદને ટીઝિંગ આઈએનજી લાગ્યું. નંબર 4 જે WH દ્વારા આવે છે કે હુ ઇઝ સિંગિંગ અ સોંગ નાવ. અત્યારે કોણ ગાઈ રહ્યું છે? તો એની અંદર જો પહેલો WH એટલે હુ આવ્યો. હુ પ્લસ ટુ બીનું રૂપ ઇઝ આવ્યું. આમાં કરતા નથી કારણ કે હું પોતે કરતા છે. સિંગિંગ આઈએનજી લાગ્યો. અ સોંગ નાવ. વેન આર યુ રીડિંગ એન ઇંગ્લિશ ગ્રામર. તમે અંગ્રેજી ગ્રામર ક્યારે વાંચી રહ્યા છો? આર યુ રીડિંગ. તો WH પછી આર આવ્યો, યુ કરતા થયો અને આ ક્રિયાપદને રીડિંગ એટલે ક્રિયાપદને આઈએનજી લાગ્યો. હાઉ મચ ટી ઇઝ મિસ્ટર મહેતા ગોઈંગ ટુ બાય. કેટલી ચા મિસ્ટર મહેતા ખરીદવા જઈ રહ્યા છે? તો ઇઝ અને ગોઈંગ આઈએનજી લાગે છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર તમે બે પ્રકારના આપણે જોયા, એક ટુ બી દ્વારા અને WH દ્વારા. ટુ બી દ્વારા જોયું તો ટુ બીની શરૂઆત જેમાં ઇઝ એમ આર અને WH પછી ટુ બીનું રૂપ વપરાય છે. તો મિત્રો આની અંદર ટુ બીનું રૂપ એમ ઇઝ આર. એમ એક વચન માટે, ઇઝ એક વચન માટે અને આર છે તે બહુવચન માટે વપરાય છે. હવે આપણે અત્યાર સુધી સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ ભણ્યા. તો સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળમાં ડિફરન્સ શું હતો તે જોઈએ. કેટલાક વાક્યો તમને અહીંયા આપેલા છે. હરી અપ, વી ઇઝ ગેટિંગ લેટ. જો એને પહેલાં જે હરી અપ છે એ ચાલુ વર્તમાનકાળનું કાળસૂચક શબ્દ છે એટલે આપણે એને ઇઝ ગેટિંગ, વી ઇઝ ગેટિંગ લેટ. આપણે ઉતાવળ કરો, આપણે ઘણા લેટ છીએ, મોડા છીએ, મોડા થશું, થઈ રહ્યા છીએ. તો ઇઝ ગેટિંગ આપ્યું તે ચાલુ વર્તમાનકાળ બન્યો, પરંતુ એનું ઓળખ માટેનો શબ્દ હરીઅપ હતો. ઓબ્ઝર્વ હાઉ ક્લિયરલી
ધ લેપર્ડ ઇઝ જમ્પિંગ ઓન ધ બફેલા. જો ઓબ્ઝર્વ એટલે જોવું, એ પણ ચાલુ વર્તમાન કાળનું કાળસૂચક શબ્દ છે. કેટલો ચપળતાથી લેપર્ડ ભેંસ ઉપર જમ્પિંગ કૂદકો મારી રહ્યો છે. માય ટીચર યુઝ્યુઅલી ગોઝ ટુ હિઝ સ્કૂલ ઓન ફૂટ. જો એક રોજિંદી ક્રિયા બતાવી, યુઝ્યુઅલી શબ્દ આવ્યો તો રોજિંદી ક્રિયા બતાવે છે, યુઝ્યુઅલી બતાવે છે, તો એ સાદો વર્તમાન કાળ છે. અને સાદો વર્તમાન કાળ છે. ટીચર ત્રીજો પુરુષ એક વચન છે, તે ગોઝ લાગ્યું. તો માય ટીચર યુઝ્યુઅલી ગોઝ ટુ હિઝ કોલેજ ઓન ફૂટ. મોટા ભાગે મારા સાહેબ પોતાના પગથી કોલેજ જાય છે. ડઝ હી રેગ્યુલરલી એટેન્ડ. જો અહીંયા જો સાદો વર્તમાન કાળ છે, કારણ કે ડઝથી વાક્યની શરૂઆત થઈ. સાદો વર્તમાન કાળ ને પ્રશ્નાર્થ વાક્ય. ઇટ ઇઝ ઓલ રાઇટ, આઈ અન્ડરસ્ટેન્ડ યોર ડિફિકલ્ટી. પહેલું વાક્ય પણ સાદો વર્તમાન કાળ છે, એટલે બીજો સાદો વર્તમાન કાળ. તમે સાચા છો, તમારી ડિફિકલ્ટી, તમારી મુશ્કેલી છે, હું સમજી શકું છું. લિસન, ધોઝ બોયઝ આર સિંગિંગ ઓલ્ડ ફિલ્મ સોંગ. લિસન એટલે સાંભળવું. તે કાળસૂચક શબ્દ ચાલુ વર્તમાન કાળનો છે, એટલે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય બન્યું કે પેલા છોકરાઓ જૂના ફિલ્મના ગીતો ગાઈ રહ્યા છે, સાંભળ. વોટ ઇઝ ધ કુકિંગ નાવ. નાવ શબ્દ આવ્યો, કાળસૂચક શબ્દ છે, એટલે અત્યારે તમે શું રસોઈ કરી રહ્યા છો. વી પ્રે ટુ ગોડ ડેઇલી ઇન મોર્નિંગ. ડેઇલી શબ્દ આવ્યો, તે ઓળખ માટેનો શબ્દ કાળસૂચક શબ્દ છે, એટલે એ વાક્ય સાદું વર્તમાન કાળ બન્યું. તો વી પ્રે ટુ ગોડ ડેઇલી ઇન મોર્નિંગ. સવારે આપણે ભગવાનને પ્રાર્થના દરરોજ અમે કરી રહ્યા છીએ. આઈ રીડ ડિટેક્ટિવ સ્ટોરી ડ્યુરિંગ વેકેશન. ડ્યુરિંગ વેકેશન એ પણ એક સમયનો ગાળો બતાવે છે, ચોક્કસ સમય, એટલે એ કે ટેવ બતાવે છે. દર વેકેશન, વેકેશન દરમિયાન, એટલે એક ટેવ બનાવી, હેબિચ્યુઅલ એક્શન બતાવી, એટલે સાદું વર્તમાન કાળ કર્યું કે હું હંમેશા ડ્યુરિંગ વેકેશન, વેકેશન દરમિયાન ડિટેક્ટિવ સ્ટોરીઓ વાંચું છું. બર્ડ્સ ફ્રોમ આયર્લેન્ડ કમ ટુ ધ નળ સરોવર એવરી વિન્ટર. જુઓ, આ પણ એક દરરોજની ક્રિયા બની. એવરી વિન્ટર પક્ષીઓ જે આઇલેન્ડથી પક્ષીઓ નળ સરોવરે આવે છે. હુ ઇઝ શાઉટિંગ નાવ. કોણ બૂમ પાડી રહ્યો છે અત્યારે? તો જે નાવ શબ્દ આપ્યો એ નાવ પણ ચાલુ વર્તમાન કાળનો બતાવે છે. અને ત્યાર પછી નોબડી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ વેન ધેર ઇઝ નો સેમ ટાઈમ ઇન ધ વર્લ્ડ. કોઈ પણ વ્યક્તિ સવારે વહેલો ઉઠે છે જ્યારે ટાઈમ ઇન ધ વર્લ્ડ, નો સેમ, બધાનો એક વર્લ્ડની અંદર જો સમય છે જ્યારે એક પણ સમય સરખો હોતો નથી, ત્યારે કોઈ પણ વ્યક્તિ સવારે એક સરખો ઉઠી શકતો નથી. તો મિત્રો, આપણે જે બે કાળ ભણ્યા, તો બે કાળની અંદર ડિફરન્સ શું હતો તે આપણે અહીંયા જોયું. હવે ત્રીજો જે કાળ હતો, પ્રેઝન્ટ કાળનો ત્રીજો ઉપયોગ, તે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ જે છે એને ખાસ સમજવા જેવી વસ્તુ છે. સાદા વર્તમાન કાળમાં આપણે સમજી લીધું, ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ બધી દીધું. સાદા વર્તમાન કાળમાં પણ ચાલુ વર્તમાન કાળની અંદર ફક્ત એક જ જોતી વેળાએ, સાંભળતી વેળાએ અને બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય ત્યારે. અહીંયા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. જો પૂર્ણ વર્તમાન કાળ છે એની આપણે કાળસૂચક શબ્દો હંમેશા એને સમજવા પડે. તો ઓલરેડી, ક્યારનું, એવર શબ્દ છે હંમેશા પ્રસ્તાવ વાક્ય માટે વપરાય છે. નેવર, ક્યારે નહીં. જસ્ટ નાઉ, હમણાં. રિસન્ટલી એટલે તાજેતરમાં. સિન્સ વેન, ચોક્કસ સમય આપેલો હોય ત્યારે. હાઉ લોંગ, હાઉ ઓફર, સો ફાર, યટ, હજુ સુધી. અને યટ છે મોટાભાગે પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં વપરાતું હોય છે. ફોર, માટે, ટુડે, આજે, ધીસ વીક અને ધીસ મંથ. આ એક કાળસૂચક શબ્દો છે. દરેક ત્રણની કાળના આપણે જોયા કાળસૂચક શબ્દો, એના પરથી
કાળ ઓળખી બતાવવામાં આવે છે. તો ના કાળસૂચક શબ્દો ઉપરથી એની ખાલી જગ્યા આપણે જોઈએ કે સી હેડ જસ્ટ ડ્રંક ટી, જસ્ટ હમણાં જ તેણીએ હમણાં જ ચા પીધી, હમણાં જ બતાવે છે. આઈ હેવ ઓલરેડી સીન ધ ફિલ્મ, ઓલરેડી એટલે ક્યારની, મેં આ ફિલ્મ ક્યારની જોયેલી છે. હેવ યુ એવર ટ્રાવેલ્ડ બાય એર, એર દ્વારા કદી તમે ટ્રાવેલ કરેલી છે? જો એવર, મેં પહેલાં પણ કીધું એવર છે મોટાભાગે પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. પંકજ હેઝ નેવર સ્મોક, પંકજે ક્યારે સ્મોક કર્યું નથી. નેવર નકારનો અર્થ બતાવે છે. મીના હેઝ નોટ રિટન માય બુક યટ, જો યટ, યટ મેં પણ તમને આગળ કહેલું કે યટ હંમેશા નકાર વાક્ય હોય ત્યારે વપરાતું હોય છે. મીના ક્યારેય પોતાને હજી સુધી બુક પાછી આપી નથી. રિયા હેઝ ઓફન કમ હિયર, ઓફન એટલે વારંવાર. અહીંયા ઓળખ માટેનો શબ્દ ઓફન પણ વપરાય. સાદા વર્તમાનકાળમાં પણ આપણે ઓફન જોયો, અહીંયા પણ વપરાય છે. તો રિયા અહીં વારંવાર આવે છે. માય બ્રધર હેઝ સ્ટડી ઇન લો સિન્સ 2002, મારો ભાઈ સિન્સ 2002 લો ભણેલો. તો એની અંદર જો થી 2002 ભણે છે, તો એની અંદર જે સિન્સ આપ્યું એ ઓળખ માટેનો શબ્દ છે. વી હેવ લીવડ ઇન સુરત ફોર સમ યર્સ, કેટલા વર્ષથી અમે સુરતમાં રહીએ છીએ. તો ફોર એ ઓળખ માટેનો શબ્દ છે. માલા હેઝ મીટ મી ટુડે, માલા આજે મને મળી. ટુડે ઓળખ માટેનો કાળસૂચક શબ્દ છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ રિસન્ટલી ઇમ્પ્લિમેન્ટ અ ન્યૂ કોર્સ ઇન સ્ટાન્ડર્ડ 12, રિસન્ટલી એટલે તાજેતરમાં. ગુજરાત ગવર્મેન્ટે તાજેતરમાં ધોરણ 12નો નવો કોર્સ અમલમાં મૂક્યો. તો એ બતાવે છે. તો અહીંયા જોયું આપણે જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, યટ, ઓફન, સિન્સ, ફોર, ટુડે, રિસન્ટલી, આ બધા એના ઓળખ માટેના શબ્દો હતા કાળના, અને કાળસૂચક શબ્દ કહી શકાય. આ શબ્દોથી જ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી એનો ઉપયોગ દરેક કાળની અંદર આપણે ઉપયોગ શીખ્યા. તો આ કાળમાં કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે. ડેફિનેશનની અંદર આમાં બે શબ્દો ફલિત થયેલા છે, ધ્યાન આપજો. ટુ ઇન્ડિકેટ an action event which had been completed in the past but has current relevance, in other words the connected with the present, there is a interest knowing about when the action was completed. સમજો, એક્શન ઇવેન્ટ જે ક્રિયા કે ઘટના હોય એ ખરેખર પાસ્ટમાં હોય છે, ભૂતકાળમાં બનેલી હોય છે, અને એનું અસર બીજા શબ્દોમાં આપણે કહીએ તો જે ઇન્ટરેસ્ટ નોઈંગ વેન, ક્યારે બને છે વર્તમાન કાળ, એનો આપે. હવે એની ક્લિયર ડેફિનેશન જોઈ લે કે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના કે ક્રિયા હોય. ધ્યાન આપજો, ઓલરેડી બે ક્રિયાઓની અંદર ફલિત થાય છે કે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના કે ક્રિયા હોય, તે જ ભૂતકાળમાં કે બનેલી જે ક્રિયા કે ઘટના છે એનું પરિણામ વર્તમાન કાળની અંદર ચાલુ હોય, વર્તમાનમાં વર્તાતું હોય. ત્યારે ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા કે ઘટના, એ ઘટના કે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય, અથવા તો એનું પરિણામ પણ ચાલુ હોય, અથવા એની અસર વર્તાતી હોય, ત્યારે આ કાળ વપરાય છે. આપણે જોઈએ, આઈ હેવ ઓલરેડી સીન ધ ફિલ્મ બ્લેક, મેં ફિલ્મ બ્લેક ફિલ્મ છે ક્યારની મેં જોઈ લીધી છે. જોવું એ બ્લેક ફિલ્મ છે જોઈ, એનું જોવાનો એ ભૂતકાળ બની ચૂક્યો છે. અત્યારે એ કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં ફિલ્મ જોઈ, તો કે હા મેં જોઈ લીધેલી છે. તો અત્યારે ફિલ્મ જોઈ એ ભૂતકાળ હતો, એની અસર હજુ સુધી વર્તમાનમાં વર્તાય છે, એનું પરિણામ હજુ સુધી દેખાય છે. તો ત્યાર પછી આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક, આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક,
હું મારું કામ હમણાં જ મેં પૂરું કર્યું. તો જ્યારે કામ શરૂ હતું, જ્યારે કામ હમણાં જ પૂરું કર્યું એટલે જ્યારે કરવાનું સ્ટાર્ટ હતું તે વખતે ભૂતકાળ હતું. તો મેં મારું કામ હમણાં જ પૂરું કર્યું. ત્યાર પછી ધ ચીફ ગેસ્ટ હેઝ અરાઇવ્ડ જસ્ટ નાઉ. મહેમાનો હમણાં જ આવ્યા છે. તો જસ્ટ નાઉ છે, આવવું હમણાં જ, એની અંદર બે ક્રિયાઓ હોય. મહેમાનોનું આવવું, આવી ચૂકેલા છે થોડા સમય પહેલાં, પણ હજી દેખાય છે મહેમાનો, એટલે એ જે ઘટના બતાવે છે એ ઘટના ભૂતકાળની બની છે પણ વર્તમાનમાં એ વર્તાય છે. ધ ચીફ ગેસ્ટ હેઝ અરાઇવ્ડ જસ્ટ નાઉ. ચીફ ગેસ્ટ જે મહેમાનો છે એ હમણાં જ આવ્યા છે. હેવ ધ સ્ટુડન્ટ નોટ ફિનિશ ધ એસાઇનમેન્ટ યટ. હજુ સુધી વિદ્યાર્થીઓએ એસાઇનમેન્ટ પૂરું નથી કર્યું. જો એસાઇનમેન્ટ એમને ક્યારનું આપેલું છે પણ હજી સુધી એમને પૂરું કર્યું નથી. આઈ હેવ લીવડ ઇન આનંદ ફોર મોર દેન 5 years. હું 5 વર્ષથી વધુ માટે આણંદમાં રહ્યો. તો આણંદમાં રહું અને અત્યારનું જે રહે છે, હું રહી રહ્યો છું, એ બંને જે ક્રિયા બતાવે છે તે ભૂતકાળથી અત્યારે વર્તમાનમાં એની અસર વર્તાય છે. અને ત્યાર પછી બીજો, ટુ રિફર ઇવન્ટ ધ સિચ્યુએશન which has become the completely in the past has a strong influence impact on the present. એવી ઘટના કે પરિસ્થિતિ દર્શાવવામાં આવે જે ભૂતકાળની અંદર પૂરી થઈ જાય છે પણ હજુ સુધી વર્તમાનની અંદર એની સ્ટ્રોંગ અસર વર્તાતી હોય. આગળ આપણે જોઈ તે રીતે ભૂતકાળમાં તમામ ક્રિયાઓ પૂરી થઈ જાય છે પરંતુ હજુ વર્તમાનમાં એની અસર સ્ટ્રોંગ હોય, હજુ વર્તાતી હોય તે. દાખલા તરીકે જો હી હેઝ હેડ હિઝ લંચ. તેને જમવાનું લીધું, એનો અર્થ એ છે કે હી ડઝન્ટ નીડ એનીથિંગ. હવે એને વધારાની જરૂર નથી. લઈ લીધું છે એને લંચ, ફરી તેને લંચ લેવાની જરૂર નથી. તો એ વર્તમાનની અંદર એ ક્રિયા, ભૂતકાળની અંદર ક્રિયા પૂરી થઈ અને વર્તમાનની અંદર એની અસર વર્તાય છે. કોઈ પૂછે કે ભાઈ હવે તમે ભોજન લેશો કે નહીં, કારણ કે હી હેઝ હેડ હિઝ લંચ. તેણે તેનું ભોજન જમવાનું લીધું છે એટલે કે તેને હવે કોઈ જરૂર નથી. આઈ હેવ ફિનિશ્ડ માય ડ્યુટી એન્ડ સો આઈ એમ ફ્રી. આઈ હેવ ફિનિશ્ડ માય ડ્યુટી. મેં મારી ફરજ પૂરી કરી દીધી છે એટલે અત્યારે હું ફ્રી છું. ફરજ પૂરી કરવી એ ઓલરેડી એવી પરિસ્થિતિ કે ઘટના બતાવે છે કે ભૂતકાળમાં તે ક્રિયા પૂરી થઈ ગઈ છે અને વર્તમાનની અંદર એની અસર હજી વર્તાય છે. હું હમણાં જ ફ્રી થયો છું કેમ કે હું મારી ડ્યુટી પૂરી કરીને આવ્યો છું. તેણીએ તેના મીન્સ કે સી હેઝ કટ હર થમ. તેણીએ તેનો અંગૂઠો કાપ્યો એટલે એનો મિનિંગ એ થયો કે લોહી વહી રહ્યું છે. મિનિંગ એ છે કે તેણીએ તેને અંગૂઠો કાપવો એ ઓલરેડી કપાઈ ચૂક્યો છે. તે ભૂતકાળની પરિસ્થિતિ બતાવે છે. ભૂતકાળમાં તે ક્રિયા પૂરી થઈ ગઈ છે. બ્લડનું વહેવું વહે છે એ વર્તમાનની અંદર એ સ્ટ્રોંગ વર્તાવ એનું અસર વર્તાય છે. તો સી હેઝ કટ હર થમ. તેણીએ તેનો અંગૂઠો કાપ્યો જે ક્રિયા બતાવે છે તે ભૂતકાળની છે અને એટલે અત્યારે લોહી વહી રહ્યું છે. આ એ સ્ટ્રોંગ વર્તમાન ઇન્ફ્લુઅન્સ બતાવે છે, સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ બતાવે, વર્તમાનમાં એની અસર વર્તાય છે. અને ત્યાર પછીનો ઉપયોગ છે કે વર્તમાનમાં પૂરી થયેલી ન થયેલી હોય તો બી પૂર્ણ વર્તમાન કાળ વપરાય. ઘણી વખત કોઈ વ્યક્તિએ તમને કોઈ કામ આપેલું હોય, ભાઈ કે તે આ હોમવર્ક કરી દીધું કે ના હજી મને પૂરું થયું, હોમવર્ક પૂરું થયું નથી, તો તે વર્તમાનમાં આપેલી છે પણ તમે એનો જવાબ પૂર્ણ વર્તમાન કાળમાં આપી શકો છો. તો વર્તમાનમાં પૂરી થયેલી કે પૂરી નહીં થયેલી ક્રિયા રજૂ કરવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો અહીંયા કે હેવ યુ રીડ ધ સેફર ટ્રેઝર. સેફર ટ્રેઝર એ સ્ટોરી છે. તમે ધ સેફર ટ્રેઝરની બુક વાંચી? નો, આઈ હેવ નોટ રીડ ઇટ. હજી સુધી મેં એને વાંચી નથી. તો વર્તમાનમાં પૂરી થઈ ગયેલી કે ન થયેલી બતાવવા માટે
તો એના માટે પણ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. તો મિત્રો, પૂર્ણ વર્તમાનકાળમાં ભૂતકાળમાં બનેલી ક્રિયા કે ઘટના હોય, વર્તમાનમાં એનું પરિણામ કે એની અસર વર્તાતી હોય ત્યારે, અને વર્તમાનની અંદર પૂરી થયેલી હોય કે ન થયેલી હોય એવું બતાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. એનું સ્ટ્રક્ચર બધામાં આપણે એનું સ્ટ્રક્ચર જોયું તો હકાર વાક્યની અંદર કર્તા આવે, હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે છે. અહીંયા થોડો ચેન્જ આવ્યો. પાસ્ટ પાર્ટિસિપેટ જેને કહી શકાય, ક્રિયાપદનું ભૂતકૃદંત V3, કર્મ પ્લસ અન્ય શબ્દો, કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત V3. હેવ હેઝ છે ત્રીજા પુરુષ એકવચન માટે વપરાય છે, બાકીના બધા સર્વનામની સાથે હેવ વપરાય છે. જો સ્ટ્રક્ચર પ્રમાણે, શિલ્પા હેઝ ઓલરેડી ડન હર વર્ક. શિલ્પાએ તેનું તેણીને તેનું કામ પૂરું કરી દીધું છે, એટલે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, એની અસર અહીંયા વર્તમાનમાં વર્તાય છે. સ્ટ્રક્ચર પ્રમાણે હેઝ અને ડન જો જે ગ્રીન કલર આપે છે એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. they have never visited ઉના. તે ક્યારે પણ ઉનાની મુલાકાત લેશે નહીં, તો હેવ અને વિઝિટેડ જો. they have just left the bus stop. તેને હમણાં જ બસ સ્ટોપ છોડ્યું, તો they સાથે હેવ આવ્યું અને લેફ્ટ V3 થયો. The government has already started relief work for the victim. સંજોગોમાં રિલીફ એટલે રાહત માટેના કાર્યો માટે ગવર્મેન્ટે ક્યારનું કામ શરૂ કરી દીધું છે. તો હેઝ અને સ્ટાર્ટેડ, ગવર્મેન્ટ ત્રીજો પુરુષ છે એટલે હેઝ આવ્યું, સ્ટાર્ટનું V3 થયું. યુ હેવ રિસન્ટલી સંગ અ નાઇસ સોંગ. હમણાં જ તમે સારું ગીત ગાયું. તો રિસન્ટલી જે તે છે તે હમણાં બતાવે છે, તાજેતરમાં, પરંતુ હેવ અને સંગ જો હેવ યુ સાથે આવે છે અને સંગ છે V3 એ ત્રીજો પુરુષ એક વચન નથી, પરંતુ V3 એ પ્રેઝન્ટ પાર્ટિસિપેટનું ભૂતકૃદંતનું રૂપ છે. વી હેવ લર્ન્ટ વેરી વેલ ધ ગ્રામર ટોપિક જસ્ટ નાઉ. હમણાં જ અમે બધા સારી રીતે ગ્રામર ટોપિક ભણ્યા. તો હેવ અને લર્ન્ટ V3 થયું. શી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ હર મ્યુઝિક કોર્સ. અમે સંપૂર્ણ રીતે અમારો મ્યુઝિક કોર્સ પૂરો કરી દીધો છે. તો હેઝ અને કમ્પ્લીટેડ, હે ત્રીજો પુરુષ સી છે એટલે આવ્યું અને કમ્પ્લીટેડ V3 થયું. ખુશી એન્ડ મૈત્રી હેવ નેવર વિઝિટેડ સાપુતારા. ખુશી અને મૈત્રી ક્યારેય પણ સાપુતારાની મુલાકાત લીધી નથી. તો હેવ બહુવચનમાં છે, ખુશી અને મૈત્રી બે છે એટલે આવ્યું અને V3 એનો વિઝિટ થાય છે. આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ ટુ ઇમ્પ્રૂવ યોર ગ્રામર યટ યુ ડુ મિસ્ટેક. આઈ છે એટલે હેવ ટ્રાયનું V3 થયું. તો TRY છે અને V3 TRIED થાય છે. હું મારો સારો એવો પ્રયત્ન છે કે હું મારું ગ્રામરમાં સુધારો સારો લાવી શકું. કોઈ પણ હજી સુધી કોઈ મિસ્ટેક થઈ નથી. ઓલ ધ પ્લેયર હેવ જસ્ટ ટેકન ધેર પોઝિશન. ઓલ ધ પ્લેયર બહુવચન છે તે હેવ આવ્યું અને ટેકન છે એ ત્રીજો પુરુષ V3 બની શકે, એટલે એ ટેકન V3 બન્યું. તો અહીંયા આગળ જો હેડ આપ્યું, હી હેડ હિઝ લંચ. હેડ એટલે લેવું પણ થાય અને ટેકનું બીજું એક રૂપ બની શકે છે, એટલે ટેકનું ટેકન એનું ત્રીજું કહી શકાય રૂપ. ત્યાર પછી આપણે કહીએ તો આગળ નેગેટિવ વાક્યો, નકાર વાક્યો. નકાર વાક્યમાં કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ ક્રિયાપદનું ભૂતકૃદંત V3, કર્મ પ્લસ અન્ય શબ્દ. આઈ હેવ નોટ ઈટ માય લંચ ટુડે. હેવ નોટ ઈટ, જો હું આજે મારો લંચ લઈ શકીશ નહીં. હી હેઝ નોટ રિટર્ન ફ્રોમ ધ સ્કૂલ યટ. તો અહીંયા જો મોટા ભાગે યટ વપરાય છે. મેં આગળ પણ કીધું કે પૂર્ણ વર્તમાનકાળમાં નકાર વાક્યની અંદર યટ વાપરી શકાય છે. તો હેઝ નોટ રિટર્ન, હજુ સુધી ફ્રોમ સ્કૂલમાંથી તે પાછો આવ્યો નથી. તે હેવ નોટ રિટર્ન, એની એસે હજી સુધી એને એસે લખ્યા નથી. હેવ નોટ રિટર્ન જુઓ. The two friends has not met since last spring.
લાસ્ટ વસંત ઋતુ સુધી તે મને મળ્યો નથી. તો 2 friends have not me. have પછી not છે, V3 છે meet. શીતલ has just not learned lesson number 1. શીતલ પછી has just not V3 છે અને એના પછી V3 learned આવ્યું. મલ્હાર has not painted this picture yet. મલ્હાર હજી સુધી આ પિક્ચર એને પેઇન્ટ નથી કર્યું. તે હેઝ નોટ પછી પેઇન્ટ છે. તો અહીંયા મિત્રો જુઓ, હેવ નોટ ઈટ, હેઝ નોટ રિટર્ન, હેવ નોટ રિટર્ન, હેવ નોટ મીટ, ત્યાર પછી હેઝ નોટ લર્ન, હેઝ નોટ પેઇન્ટ, હેવ નોટ સીન, હેઝ નોટ ચેક્ડ, હેવ નોટ સેન્ટ અને ત્યાર પછી હેઝ નોટ ઓફન. આ બધા એ નેગેટિવ વાક્યો હતા. અને હવે લાસ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ હેવ હેઝ શરૂ થાય છે. હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતગુંથન V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. WH થી જોવા જઈએ તો WH પ્લસ હેવ હેઝ પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ભૂતગુંથન પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પછી લાસ્ટ પ્રશ્ન છે. દરેક વાક્ય તમે જુઓ. પહેલું કે હેઝ પ્રહલાદ એવર ગોન ટુ હિઝ લંચ અંકલ્સ હાઉસ? પ્રશ્ન ચિહ્ન. જો વાક્ય રચના પ્રમાણે તે કમ્પ્લીટ છે. શું પ્રહલાદ ક્યારે હિઝ અંકલ્સ હાઉસ તેના અંકલના ઘરે ગયો? તો અહીંયા હંમેશા એવર છે એ પ્રશ્નાર્થ વાક્ય માટે વપરાય છે. ગ્રીન કલરની અંદર જે શબ્દો આપેલા છે તમે જુઓ. હેઝ ગોન, હેવ મીટ, હેવ ટેસ્ટ, હેવ ટ્રીટ. આ બધા યુ સાથે હેવ એટલે હેવ હેઝ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે હેઝ આવે, બાકીના સર્વનામ સાથે હેવ આવે. એના પછી જે પિંક કલરમાં બધા જે આપેલા છે V3 જે છે મીટ, ટેસ્ટ, રીડ, હેઝ પછી કમ્પ્લીટેડ, હેઝ ગોટ, હેવ ઇટન, હેઝ મીટ, હેઝ બોટ, હેવ ડિસ્ટર્બ. તો મિત્રો આપણે પ્રેઝન્ટ ટેન્સના 3 કાળ ભણ્યા. સાદું વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. 3ના અલગ અલગ સ્ટ્રક્ચર છે. એના કાળસૂચક શબ્દો ખાસ ધ્યાન આપવાના. ત્યાર પછી એનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એના પછી 3 વાક્યોના હકાર, નકાર અને પ્રશ્નાર્થના સ્ટ્રક્ચર. આ એકવાર બધી જ અને આ આખો વિડીયો પણ નોટબુકમાં લખી દેવો. વસ્તુ ઓકે, થેન્ક યુ. ચાલુ